વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી આગામી 3 કલાક ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે લેવાતી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામની તારીખ જાહેર. 24 નવેમ્બરે યોજાશે એક્ઝામ. 3 સપ્ટેમ્બરથી 25 ઓક્ટોબર સુધી ઓનલાઈન ફી ભરવાની રહેશે. પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે રાહતના સમાચાર. રિટાયરમેન્ટ બાદ પેન્શન મેળવવું થશે સરળ. દેશની કોઈ પણ બેંકની બ્રાન્ચમાંથી મેળવી શકાશે પેન્શન. સુરતની નર્મદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસને લખ્યો પત્ર. વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા પત્રમાં કર્યો ઉલ્લેખ. વિદ્યાર્થીઓનું વર્તન જોતા રજિસ્ટ્રારે લખ્યો પત્ર. નર્મદા ડેમની જળસપાટીમાં સામાન્ય વધારો. જળસપાટી 134.58 મીટર પર પહોંચી. 10 દરવાજા 2 મીટર સુધી ખોલાયા.